છોટાઉદેપુર તાલુકાના જોઝ ગામે એક જ રાતમાં 4 દુકાનોના તાળા તૂટતા લોકો પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠાવી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક અને અડીને આવેલ પોલીસ મથક વિસ્તાર ધરાવતા જોઝ ગામે એક જ રાતમાં તસ્કરોએ 4 દુકાનોમાં હાથફેરો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે। જોઝ ગામે ગત રાત્રિ દરમિયાન એક સોનાની દુકાન, એક પ્રોવિઝન સ્ટોલ તેમજ 2 એગ્રોની દુકાનમાં ચોરી થયા હોવાની જાણ જોઝ પોલીસ મથકે દુકાનદારો દ્વારા કરી હોવાનું જાણવા મળી આવેલ છે। ત્યારે રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવતા પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠ્યા હતા। તો આગેવાનો દ્વારા જણાવેલ કે આ વિસ્તારમાં અગાઉ પોલીસ પોઈન્ટ હતું જે દૂર કરવામાં આવેલ છે, જેને પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। આજના બનાવના સંદર્ભે જોજ ગામે 4 દુકાનો, એક સોની એગ્રો, એક પ્રોવિઝન સ્ટોર, બીજો એક એગ્રો, આ 4 દુકાનો ચોરી થઈ। જે પોલીસના જૂના પોઈન્ટ, જે જીઆરડીના પોઈન્ટો મૂકેલા હતા, એ પોઈન્ટો સદંતર ચાલુ રાખતા તો આ ચોરી ધંબાવવાની સંભાવના ના હોત ને ખરેખર રાત્રિના સમય દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરે તો આ ચોરી થવાના જે બનાવો બને છે એ પણ ના બની શકે। પણ પેટ્રોલિંગ વધારો કરવો જોઈએ અને પોલીસનો સ્ટાફમાં પણ વધારો હોવો જોઈએ, જીઆરડીના પોઈન્ટો પણ વધારે કરવા જોઈએ, જેથી કરીને આવી બનાવો બનતા અટકે। રાઠવા જયસિંહ હિંમતસિંહ। વિક્રમભાઈ, અમારા છોટાઉદેપુર તાલુકા ફળ શાકભાજીની એક મંડળી છે। એ મંડળીનો દુકાન અમારા ખાતરનો ડેપો છે। એ ડેપામાં સાંજે અમે તાળું મારીને ગયા હતા 5 વાગે બંધ કરીને। સવારમાં ફોન આવ્યો કે તાળા નહીં, બંધ કરેલા કે નહીં? એમ મેં કીધું બંધ કરેલા। તે બંને તાળા તોડીને લઈ ગયા છે। અંદરથી વસ્તુ જો મેં દરવાજો આવો શટલ બંધ હતું એટલે ફરી મેં પાછું ખોલીને જોયું, બધું વેરવિખેર પડી રહ્યું, પછી વધારે અંગડ નહીં જોયું। કયો વિસ્તાર છે? ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમની સામે। કયું ગામ? કઈ અહીંયા જોજ ગામ છે। શું નામ? હુસેનીભાઈ અબ્દે અલી વોરા, રહેવાનું છોટાઉદેપુર। આજ રોજ સવારે મેં છોટાઉદેપુર હતો, મને ફોન આવ્યો, અમારા નોકરના છોકરા ભૂરિયાનો ફોન આવ્યો તો કીધું કે શેઠ તમારું દુકાનનું શટલનું ઊંચી કરેલ છે તો આવીને તમે આવો વહેલા તો જોઈ લો। પછી જોયું, અમે જાણ કરી પોલીસ સ્ટેશનમાં, પોલીસે આવીને સ્થળ પર આવીને જોયું તો કંઈ જોઈને એ લોકો તપાસ કરીને ગયા છે, પછી આગળની કાર્યવાહી કરે એમ। હોમગાર્ડો મૂકેલા હતા પહેલા, જે જૂના હતા એ પ્રમાણે જ્યાં મૂકે। શું નામ તમારું? શું નામ? સંજયભાઈ અરવિંદભાઈ, મારી દુકાનનું નામ કૃષ્ણા જ્વેલર્સ। રાત્રે દુકાન અહીંયા તૂટેલું છે અને સવારમાં આવીને દેખ્યું તો તાળું તૂટેલું હતું। એટલે પછી અમે બધા લોકો જે 4 દુકાનો તૂટી તે ભેગા મળીને અમે રોજ પોલીસ સ્ટેશન ગયેલ હતા અને પોલીસને જાણ કરેલ હતી કે અમારી દુકાનો તૂટેલી છે। એના પછી પોલીસના જે સ્ટાફ છે એ લોકો આવી અને અમારી દુકાનો ચેક કરેલ છે અને બીજી આગળ કાર્યવાહી કરવા અમારી માંગ છે। રાઠવા દ્રષ્ણાબેન રામસિંહભાઈ છું। હું દુકાનની માલિકીન છું। અહીંયા હોમગાર્ડના પોઈન્ટ મૂકવા જોઈએ। રાત્રે એ લોકો સૂઈ જાય એના કારણે આ ચોરી થવાના કારણો આવે છે। આવી રીતે બનતું રહે તો શું કરવાનું આવા ગામજનોને? એટલે ચોરી થાય એના માટે પોઈન્ટ મૂકવા જરૂરી છે। એ લોકો રાત્રે શું કરે છે? અત્યારે અહીંયા ફેરી મારી હોત તો આવું કારણ બનતું નહીં ને। અને દારૂ પીને સૂઈ જાય છે કે શું કરે છે? એમને અહીંયા રાત્રે ડ્યુટી બજાવવા માટે મૂકેલા છે તો
ગામની રક્ષા કરવા મૂકેલા છે તો કેમ એ લોકો રક્ષા કરતા નહીં? આવું થોડું ચાલે. આવું ગામમાં બને તો શું કરવાનું? આવી ચોરી થતી રહે તો આવી રીતે સાંજે બનાવ બની ગયો. 4 દુકાનો તૂટી ગઈ. શું નામ? દર્શનાબેન રાઠવા, દર્શનાબેન રામસિંહભાઈ.